ગુડ મોર લર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. બોર્ડની એક્ઝામ ખૂબ સરસ રીતે ગઈ છે. તમે બધાએ ખૂબ સરસ મહેનત કરી છે અને બોર્ડની એક્ઝામને તમે સરસ રીતે પાર પાડીને સારા માર્ક્સ તમે લાયા છો. હવે વાત છે ગુજકેટની. હવે આ 10 દિવસની અંદર તમારે કઈ રીતે મહેનત કરવી જોઈએ અને એનો શું રોલ થશે, એની શું ઇફેક્ટ આવશે, એની શું તમારા રિઝલ્ટમાં બહુ મેજર જમ્પ થશે. હા, એ બધી વસ્તુ દોસ્તો આજે બહુ સરસ રીતે તમારી સામે એક ઉદાહરણ દ્વારા એક્ઝામ્પલ આપી રહ્યો છું, તમે સમજી શકો એમ. તૈયાર થઈ જઈએ આજનો સુંદર સેશન કે સર ગુજકેટની એક્ઝામમાં કઈ રીતે છે એ બધી માહિતી માટે આપણે એક અલગ વિડીયો બનાવેલો છે. છતાંય થોડીક ફટાફટ એકવાર માહિતી આપી દઉં છું કે ગુજકેટની આમાં 50% બોર્ડની એક્ઝામનું મહત્વ છે અને 50% તમારી જે આ ગુજસેટની એક્ઝામ આવશે એનું મહત્વ છે. એટલે તમારું જે ફાઇનલ રિઝલ્ટ બનશે ને એની અંદર આ બંને વસ્તુ થશે. શું કરવાનું? તો આપણે એક કામ કરીએ, બે વિદ્યાર્થીઓના એક્ઝામ્પલ દ્વારા સમજીએ. બહુ ધ્યાનથી સમજજો અને દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડજો. આનાથી કોઈના 2-5% વધી ગયા ને તો પર્સન્ટાઇલ કેટલું ઉપર જશે અને સેલ્ફ ફાઇનાન્સથી ગવર્મેન્ટ કોલેજમાં પણ એડમિશન મળે. જોઈએ આપણે શું થશે. દોસ્તો બહુ ધ્યાનથી કેટલાક શબ્દોને તમારે સમજવા પડશે તો તમને આની સાચી ક્વોલિટી ખબર પડશે. કોઈ વિદ્યાર્થી છે જેનું બોર્ડની એક્ઝામની અંદર હોશિયાર વિદ્યાર્થી છે, તમે જોઈ શકો છો. મેં એક એવો વિદ્યાર્થી પસંદ કર્યો છે કે જે હોશિયાર છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ બધામાં 80% લાવ્યો છે. 80% લાવ્યો છે મતલબ કે છોકરો બહુ હોશિયાર છે. તો 240 માર્ક્સ થયા. આ 240 માર્ક્સના આધારે એના 300 માર્ક્સ આપણે 300 માંથી 240 આયા. બોર્ડની એક્ઝામમાં ભાઈએ સરસ કામ કર્યું. થયું શું? બોર્ડની એક્ઝામ પતી એટલે એવું થયું કે લાવો પિક્ચર જોઈ આવીએ, આ મેચ જોઈ લઈએ. ઇન્ડિયા સરસ રીતે રમી રહ્યું છે, બીજી મેચો જોવા જઈએ, ભાઈબંધો જોડે ગપ્પા મારવા જઈએ, એમ કરીને એને અઠવાડિયું ટાઈમપાસ કર્યું. જો એવું કરે છે દોસ્તો, 1-2 દિવસ રિફ્રેશમેન્ટ માટે જરૂરી છે, હું માનું છું. કારણ કે તમે બહુ રાતોના ઉજાગરા કર્યા છે, બહુ બધી વાર મોડા સુધી વાંચ્યું છે, પણ 1-2 દિવસ પછી તમે બહુ સરસ મહેનત ચાલુ કરો. કદાચ કોઈ વ્યક્તિ એવું છે કે ના હજી જલસા જ કરવા છે અને એને ગુજકેટમાં ધ્યાન ના આપ્યું તો 40 માર્ક્સના ફિઝિક્સમાં 15 માર્ક્સ આવ્યા. કેમેસ્ટ્રી અને મેથ્સ બાયોમાં એ 20-20 માર્ક્સ લઈને આવ્યો. તો જોઈ શકો છો કે 120 માંથી 55 આવ્યા. એટલે એનું ગુજકેટનું રિઝલ્ટ 45.33% થયું. રૂલ્સ પ્રમાણે આનાય 50%, આનાય 50%, એમ થઈને ફાઇનલી 100% રિઝલ્ટ થશે. મેં શું વિચાર્યું, આ બંનેનો સરવાળો કરી કાઢ્યો અને જે સરવાળો થયો એને 2 વડે ભાગ્યા એટલે તમે જુઓ 62.92%. આ ટકા શબ્દ હું વારંવાર એટલે બોલું છું દોસ્તો, ટકા છે તમારી એડમિશનની પ્રોસેસ પર્સેન્ટાઇલના આધારે થશે. એટલે ટકામાં જો થોડા ચેન્જીસ આવશે ને તો પર્સેન્ટાઇલમાં બી બહુ મોટા ચેન્જીસ આવશે. હોશિયાર છોકરો હતો, ભાઈબંધો જોડે રખડવા ગયો, પિક્ચરો જોયા, જલસા કર્યા, એ 10 દિવસનું મહત્વ ના સમજી શક્યો. અને હવે કોઈ વિદ્યાર્થી એવો છે કે જેને બોર્ડની એક્ઝામ આપી, 1-2 દિવસ રિફ્રેશ થયો, એને અંદરથી એવું થયું કે ના હજી હું મહેનત કરું, હજી હું ક્યાંક કોઈ જગ્યાએ મારામાં કચાશ રહી ગઈ છે તો એને પૂરી કરીને હજી મહેનત કરું. 1-2 દિવસ રિફ્રેશ થઈ ફરી પાછી મહેનત કરવા બેસી ગયો. મીડિયમ વિદ્યાર્થી છે, રેન્કર નથી. તમે જુઓ બોર્ડની એક્ઝામમાં એના 65, 70, 70 એવા માર્ક્સ ગણ્યા. બહુ વધારે માર્ક્સ નથી ગણ્યા, એવરેજ વિદ્યાર્થી ગણ્યો. તો એના બોર્ડમાં તમે જુઓ 68% છે. પેલાના કેટલા હતા? 80%. આના કેટલા છે? 68. દિલમાં લાગી આવ્યું કે ના મેં હજી મહેનત ઓછી કરી હતી. આ 10 દિવસમાં ચોટી બાંધીને બેસી જઈએ અને સરસ મહેનત કરીએ. સરે જે મટીરિયલ આપ્યું છે એના બધા MCQ સોલ્વ કરું. એવી વસ્તુ છે, એવી તાકાત છે જે લોજિકલ કામ કરે. એને ગુજકેટમાં મહેનત કરી, 4 MCQ એના ખોટા પડ્યા. તમને બધાને ફટાફટ કહી દઉં, એક MCQ ખોટો પડે એટલે 0.25 માર્ક્સ જાય. એટલે હું -0.25 લખી. એટલે એના 4 MCQ ખોટા પડે એટલે સીધી વસ્તુ 4 તો જવાના, 1 માર્ક બીજો જવાનો, એટલે ટોટલ 5 માર્ક્સ ગયા. 4 MCQ એના ગુજકેટમાં ખોટા પડ્યા છે તો 35 માર્ક્સ આવ્યા.
અને એવું દરેક વસ્તુમાં એને મહેનત કરી. તમે જોઈ શકો છો કે એના 105 માર્ક્સ આયા, એટલે ટકા કાઢ્યા 87%. આ એ વિદ્યાર્થી છે કે જેને બોર્ડમાં મહેનત પ્રોપર નથી કરી. આ 10 દિવસ ને લાગી આવ્યું. એની અંદરનો આત્મા એને કહે છે કે ના તું હવે મહેનત કર, એક્યુરસી કરી, લાંબી થિયરીઓ ગોખવા કરતા એનું માઇન્ડ કદાચ એપ્લિકેશન બેઝ કામ કરતું હતું. ફટાફટ એમસીક્યુ સોલ્વ કરવા લાગ્યું. પ્રેક્ટિસથી એને આ મહેનત કરી. આના બંનેના સરવાળા કર્યા 77.92. હું 78 લખી શકત, પણ મેં નથી લખ્યું કારણ કે હું હજી બોલું છું પર્સેન્ટાઇલના આધારે એડમિશન થશે એટલે 77.92. તમે આની આગળની જુઓ, આ છોકરાનું રિઝલ્ટ 80% હતું. 80% હતું, પણ એનું રિઝલ્ટ તમે જુઓ કેટલું થઈ ગયું 62.92. અને એના કરતા નબળો વિદ્યાર્થી કે જેને છેલ્લા દિવસોમાં મહેનત કરી, આપણી જોડે જોડાયો, આપણા જોડે પેપરો સોલ્વ કર્યા, ક્રેશ કોર્સમાં મહેનત કરી અને પહોંચી ગયો 77 પોઈન્ટ. દોસ્તો આ ટકા છે, 62 અને 77 ટકા છે. પર્સેન્ટાઇલમાં તો કેટલો મોટો જમ્પ થશે. એટલે દોસ્તો મારી દરેકને એક વિનંતી છે કે તમે 1 કે 1.5 વર્ષથી મહેનત કરો છો 12th માટે, 12th ની બોર્ડની એક્ઝામ માટે. યાદ કરો તમારી મહેનત ઘણા લોકોએ માર્ચ એપ્રિલથી શરૂઆત કરી કાઢી હશે મહેનત કરવાની, તો 1 કે 1.5 વર્ષથી તમે મહેનત કરો. પણ તમે વિચારો દોસ્તો, ગુજકેટ માટે તમારી પાસે માત્ર કેટલા દિવસ છે? 10 દિવસ છે. આ 10 દિવસ તમારી જોડે છે. હું એવું કહું, તમારે નવું તો કોઈ વાંચવાનું નથી, નવા કન્સેપ્ટ તો કઈ શીખવાના નથી. તમારી પાસે જે કંઈ અવેલેબલ છે એને તમારે, ફરી બોલું છું, એમસીક્યુ ફોર્મમાં લઈ જાઓ. એકમો, પારિમાણિક સૂત્રો, ચોપડીના જે દાખલા છે એ દાખલાને એકવાર ફટાફટ ગણી કાઢો, એને એમસીક્યુમાં કન્વર્ટ કરી દો. દોસ્તો સૌથી મેઇન શબ્દ પીવાયક્યુઝ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, જે મારા વાલા વિદ્યાર્થીઓ છે કે જેમણે બોર્ડની એક્ઝામ આપી છે એને ખબર છે કે છેલ્લા 8 વર્ષના પેપરો તૈયાર કર્યા હોય તો કેટલો સરસ બેનિફિટ થયો છે. એમ જો તમે આ 10 દિવસ રોજ ટાર્ગેટ બનાવી દો કે સર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી મારે એક જ કામ કરવાનું છે કે મારે દરેક સબ્જેક્ટના રોજ 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 50-50 એમસીક્યુ વિથ મેથડ તૈયાર કરવા. દોસ્તો આ સવારે કર્યા, પ્લસ રાત્રે જેમ ગોળી આપણે સવાર સાંજ 2 ટાઈમ ગણીએ છીએ, તો આના ગુણ્યા 2 કરવું એટલે 100 એમસીક્યુ રોજ કરે છે. 10 દિવસ સુધી કરે છે. 10 દિવસ 10 વડે ગુણી કાઢો. એક સબ્જેક્ટના 1000 એમસીક્યુ એને કર્યા છે. ખૂબ સુંદર રીતે પ્રેક્ટિસ કરી છે. દોસ્તો એના નોલેજમાં વધારો થશે, એની તૈયારીમાં વધારો થશે, સ્પીડ આવી જશે. પ્રેક્ટિસના કારણે દોસ્તો એ બહુ સારું પરિણામ લાવી શકશે. મારી ઈચ્છા દિલથી એવી છે કે તમારે આ 10 દિવસમાં શું કરવું જોઈએ. આ 10 દિવસ માટે મેં દોસ્તો એક માસ્ટર પ્લાન આપ્યો છે. તમને માસ્ટર પ્લાનની રૂપરેખા આપી દઉં એટલે તમને આઈડિયા આવે કે સર શું કરી શકાય. ડેઈલી લેક્ચર ભરો, દરરોજ 1-2 ચેપ્ટર તૈયાર કરવાનું રાખો, અને આપણે કીધું એ પ્રમાણે રોજના દરેક સબ્જેક્ટના કેટલા એમસીક્યુ કરો? 100 એમસીક્યુઝ કરો. નંબર 2, 10 દિવસ બાકી છે. ચોઇસ ઇઝ યોર્સ. તમે શું ગંભીરતાથી ભૂલ કરશો? મૂવી જોવા જવું છે, મેચ રમવા જવું છે, સર ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે, રાત્રે ભાઈબંધો જોડે ગપ્પા મારવા જવું છે, ગોળા ખાવા જવા છે, આઈસ્ક્રીમ ખાવા જવા છે. આ 10 દિવસ માટે દોસ્તો હજી તમારી પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. તમે તમારા રિઝલ્ટને ઇમ્પ્રૂવ કરી શકો છો. આ 10 દિવસ મહેનત કરી લો, રૂલ્સ બનાવો. દેખો બેટા, કોઈ પણ વસ્તુ અઘરી ના, તમે બધું ભણી ચૂક્યા છો, તમારે ખાલી એને ગોઠવવાનું છે, પ્લાન કરવાનું છે. એવું પ્લાન કરો કે સર એવરી ડે 2 ચેપ્ટર્સ, દરેક સબ્જેક્ટના 2 ચેપ્ટર સરસ રિવાઇઝ કરી દઈએ, અને છેલ્લા વર્ષોના ગુજકેટના પેપર, બોર્ડના પેપર, નીટના પેપર, જેઈઈના પેપર, એ પેપરોમાં કયા કયા એમસીક્યુ આવી ગયા 1-2 વાર જોઈ લઈએ. એ જોવાથી તમને આઈડિયા આવશે કેવા એમસીક્યુ પૂછાય છે. ઘણીવાર એનસીઈઆરટી ના બેઠી લાઈનો પૂછાય છે. એક વન લાઇનર એમસીક્યુ, ખૂણા ખાચરા જોવા પડશે, અને
પ્લીઝ 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 એવું બને કે બોર્ડની અંદર ઘણાએ ગપ્પા મારીને એમસીક્યુ ટીક કર્યા હોય. આપણે 10-15 ગપ્પા મારો ને નસીબ આપણું સારું તો બચી ગયા. અહીંયા બેટા નેગેટિવ સિસ્ટમ લોજિક ડેવલપ કરો. 4 ઓપ્શન છે, એમાંય તમને આઈડિયા આવશે કે આ 2 ઓપ્શન તો નહીં જ આવે. આ 2 ઓપ્શન આવશે. આ બેમાંથી કયો આવશે? તો મેથ્સનો કન્સેપ્ટ સંભાવનાનો તમે યુઝ કરો. તમને આઈડિયા આવશે બેટા કે તમારે શું નહીં કરવું. 4 ઓપ્શન છે A, B, C, D. તમને જોઈને જ નથી આવડતું. આપણને એમસીક્યુ આવડતું જ નથી. પણ જોઈને જ ખબર પડી જશે કે D અને B, C નહીં આવતા હોય તો આ બંનેમાંથી કોઈ એકમાં લોજિકલ તુક્કો મારી શકે. બની શકે કે એનાથી ક્યાંક તમે 5 એમસીક્યુ નહીં આવડતા. છોડી દેશો. મારું પર્સનલ આ માનવું છે. એટલે કે તમે આવું કંઈક લોજિક ડેવલપ કર્યું છે. 5 ટીક કર્યા. સીધી વસ્તુ વિચારો. 5 માંથી 3 સાચા પડ્યા. 5 માંથી 3 સાચા પડ્યા, 2 ખોટા પડ્યા. તો 0.25 ગુણ્યા 2 એટલે 0.5 માર્ક્સ ગયા. પણ સામે બેટા 3 માર્ક્સ તો આયા. હા કે ના? બીજી શક્યતા 5 માંથી 3 ખોટા પડ્યા અને 2 સાચા પડ્યા. તો બી ફાયદો થશે. સર 5 સાચા પડ્યા. અરે વાહ ભાઈ વાહ, મજા પડી ગઈ. 5 સાચા પડે તો કઈ વિચારવાનું જ નહીં. અને એવું વિચારો 5 ખોટા પડ્યા તો પછી નસીબ ખરાબ છે. એટલે આવું વિચારો બેટા. ચોપડીમાં ફિઝિક્સના નાના નાના દાખલા જોઈ લો અને જેમાં થિયરિટિકલ બેઝ દાખલા આપેલા છે. એક્ઝામ્પલર છે સીબીએસઈ આપણે ચોપડીનું એનસીઆરટી એક્ઝામ્પલર, એને બી એકવાર જોઈ લેવું જોઈએ. 10 દિવસની અંદર બેટા છેલ્લા 3 દિવસનો રોલ બહુ સરસ છે. છેલ્લા 3 દિવસ બાકી હોય ત્યારે મારું એવું માનવું છે કે પ્રેક્ટિસ કરો 40 એમસીક્યુની. એટલે કે 120 એમસીક્યુ 1 કલાકમાં 40 એમસીક્યુ થઈ જવા જોઈએ. ટાર્ગેટ 40 તો નહીં, 50 એમસીક્યુ 1 કલાક. નોલેજ આવશે, ટાઈમ સ્પીડ, કારણ કે અહીંયા માત્ર નોલેજની ગેમ નથી, સ્પીડની પણ ગેમ છે, એક્યુરસીની બી ગેમ છે. બધી વસ્તુનો દોસ્તો ફાયદો થશે. તો છેલ્લા 3 દિવસ મેક્સિમમ વર્ક. ડન. બસ 11 તારીખ કાલે જ છે. કાલથી જ ગુજકેટના ક્લાસ શરૂ થઈ જશે બેટા. જે લોકો આપણી સાથે જોડાયેલા છે, હું એના દરેક 2 ચેપ્ટરના વિડીયો બનાવીશ, એના એમસીક્યુની પ્રેક્ટિસ કરીશ, લાઈવ સેશન રાખવાનો છું. તો જો મેક્સિમમ ગુજરાતના દરેક છોકરાઓ સુધી પહોંચાડો. બની શકે કે એના કારણે તમારા કોઈ પણ મિત્રના સારા માર્ક્સ આવે, તમને ઇનડાયરેક્ટલી ફાયદો થાય. ઓકે, બાય એવરીવન, ટેક કેર.